ગુડ આફ્ટરનૂન એસ્પિરન્ટ્સ. આજે સવારે આપણે નેશનલ સિક્યોરિટી ઉપર એક આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો, એટલે મને લાગ્યું કે આપણે આજે નક્સલિઝમનો લેક્ચર પણ મૂકી દઈ તો તમે થોડુંક સિંકમાં કનેક્શન બેસી જાય. તો આજે આપણે નેશનલ સિક્યોરિટી સિરીઝમાં પહેલો નક્સલિઝમનો લેક્ચર સ્ટડી કરશું. તો નક્સલિઝમનો ઉદ્ભવ કેવી રીતે થયો? તો આઝાદી પછી આપણી સરકાર લેન્ડ રિફોર્મ્સ સરખી રીતે ઇમ્પ્લિમેન્ટ ના કરી શકી. એના લીધે એક પાર્ટી ઊભી થઈ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. આ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ કિસાન સભા ભેગી કરવાની શરૂ કરી અને એ લોકોએ બધા કિસાનો અને બધા પેઝન્ટ્સને એમના રાઇટ્સ બતાવ્યા કે આ તમારો અધિકાર છે, આપણે જમીનદારથી નહીં બીવાનું. અને એ લોકો લોકશાહીની બધાને જાણ કરી કે આપણે ટોળામાં રહેશું તો આપણે સુરક્ષિત રહેશું. અને ચારુ મજુમદાર નામનો એક રેડિકલ વ્યક્તિ હતો. એ રેડિકલ વ્યક્તિએ સીપીઆઈની બહાર જઈ પોતાની એક અલગ પાર્ટી બનાવી, સીપીઆઈ માર્ક્સિસ્ટ. તો હવે 1967ની વાત કરી, જ્યારે નક્સલિઝમ જેવું કંઈ ભારતમાં હતું નહીં. ત્યારે એક ગામ હતું આપણા વેસ્ટ બેંગોલની અંદર, નક્સલબાડી નામનું ગામ હતું. આ ગામની અંદર જમીનદાર છે ને, ત્યારે આપણે ગેંગ્સ ઓફ વાસેપુર જોયું છે ને, એની જેમ એમાં જમીનદાર પોતાના અમુક પહેલવાન રાખતા હોય. તો એ જમીનદારના અમુક પહેલવાનોએ એક પેઝન્ટને માર્યો હશે 1967માં. તો હવે આ પેઝન્ટના એક ટોળાએ એ જમીનદારને મારી નાખ્યો. એટલે હવે નેચરલી ઇન્વેસ્ટિગેશન થાય કે કોઈ પેઝન્ટના ટોળાએ જમીનદારને મારી નાખ્યો છે. તો બીજા બધા જમીનદાર થોડા બી ગયા. એ લોકોએ એક પોલીસને ઇન્વેસ્ટિગેટ કરવાનું કીધું. એક પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં આવ્યો. એ પોલીસ ઇન્સ્પેક્ટરને પણ ટોળાએ મારી નાખ્યો. એટલે હવે સ્થિતિ થોડી ગંભીર થઈ ગઈ છે. અત્યાર સુધી કોઈ નક્સલિઝમ જેવી વસ્તુ નથી, પણ અત્યારે સુધી ખાલી 2-3 છૂટાછવાયા ખૂન થયા છે. હવે જ પોલીસ ઇન્સ્પેક્ટરનું મર્ડર એક બહુ મોટો ક્રાઇમ કહેવાય કે એનાથી એડમિનિસ્ટ્રેશન થોડી હરકતમાં આવી જાય. એટલે એડમિનિસ્ટ્રેશને એક આખી ટીમ બનાવી કે કલેક્ટર, એડિશનલ કલેક્ટર, આ બધા જણા ભેગા જાય. અને હવે નેચરલી એ લોકો એકલા તો જશે નહીં, કારણ કે એક પોલીસ ઇન્સ્પેક્ટરનું મર્ડર થઈ ગયું છે. એટલે એ લોકો એક સિક્યોરિટી ફોર્સની ટીમ લઈને આ લોકોનું ઇન્વેસ્ટિગેશન કરવા જાય છે નક્સલબાડી ગામમાં. હજી સુધી કોઈ નક્સલિઝમનો ઓરિજિન નથી થયો. હવે જ્યારે આ ઓફિશિયલ્સ મળવા આવે છે તો નેચરલી એ લોકો ગામની બહાર એક ચબૂતરા પાસે ડિસ્કશન કરતા હોય છે. તો હવે એક્ઝેક્ટ વસ્તુઓ અત્યારના સમયમાં કોઈને આઈડિયા નથી, બટ આ ફેક્ટ છે કે ત્યાં એક બહુ મોટું ટોળું ભેગું થઈ ગયું હતું. હવે ઘણા લોકો એવું કહે છે કે આ ટોળાના મેલેફાઈડ ઇન્ટેન્શન હતા, કે એ લોકોના બદ ઈરાદા હતા અને એ લોકો કલેક્ટરને ને એ લોકોને જીવ ઉપર થ્રેટ કરવા માંગતા હતા. પણ અમુક લોકોનું એવું માનવું છે, જે નક્સલ સિમ્પથી ધરાવે છે, કે આ ટોળાના અમુક પાછળના લોકોને અવાજ નહોતો આવતો કે વાત શું ચાલી રહી છે. એટલે એ લોકો જાણવા કલેક્ટરની નજીક પહોંચ્યા છે. હવે એ લોકો જાણવા નજીક પહોંચ્યા હોય કે મારવા નજીક પહોંચ્યા હોય, આપણા જે ઓફિસર્સ હતા એમને એવું થયું કે આ લોકો અમને મારવા માંગે છે, અને એ ઓફિસર્સે ઓપન ફાયરનો ઓર્ડર આપી દીધો. એસડીએમ અને એની ઉપરની કક્ષાના લોકોને ઓપન ફાયર કરવાનો ઓર્ડર અપાતો હોય છે. એટલે એ લોકોએ જે ફાયરિંગનો ઓર્ડર આપ્યો એમાં 100થી વધુ લોકો મરી ગયા. અને આ સરકારી આંકડો છે, એટલે કદાચ એકચ્યુઅલ ફિગર થોડો મોટો પણ હોય. તો આ જે 100થી 200 લોકો જે મરી ગયા, એમની ફેમિલીએ કીધું કે હવે અમે સરકાર પ્રત્યે રિવેન્જ લેશું. અને જે આઈડિયોલોજીનો ઉદ્ભવ થાય છે એ આઈડિયોલોજી આજે નક્સલિઝમનું સ્વરૂપ લે છે. તો ત્યારે તો એ એટલી ગંભીર સ્થિતિ નહોતી જે 1967ની વાત છે. બટ જે 100 પરિવારે પોતાના સદસ્યો ગુમાવ્યા હોય એના ઉપર તો આ બહુ મોટી પરિસ્થિતિ કહેવાય ને. એમના માટે બદલો લેવો એ એમની એક પ્રાથમિક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી. એટલે એ લોકોએ પોતાના જીવનનો ઉદ્દેશ્ય જ બનાવી લીધો કે આપણે સરકારને હેરાન કરશું, આપણે હવે સરકારના શાસનમાં નથી રહેવું, આ સરકાર આપણા માટેની નથી. આ આઈડિયોલોજી બની. તો આપણે એથિક્સના લેક્ચરમાં આપણે ભણી લીધું કે આઈડિયોલોજી કેવી રીતે બને. એક ઓપિનિયન બને કે આ વસ્તુ ખરાબ છે, પછી એ ઓપિનિયનનું વારંવાર પુનરાવર્તન થાય એટલે એટીટ્યુડ બને કે હા આ વસ્તુ ખરાબ જ છે, અને પછી આઈડિયોલોજી બને. એટલે એ લોકોની એન્ટી ગવર્નમેન્ટ આઈડિયોલોજી બની ગઈ કે ગવર્નમેન્ટ આપણા માટે નથી. અને આ આઈડિયોલોજી જે આસપાસના વિસ્તારોમાં ફેલાવા લાગી, કારણ કે એકબીજાને એ લોકો સિમ્પેથેટિક હતા. બધા પેઝન્ટ્સ હતા, કોઈ પાસે કોઈ જમીન નહોતી, જમીનદારો એમનું શોષણ કરતા હતા, અને એમાં આટલા લોકો મરી ગયા. એટલે બીજા લોકોને એમ થયું કે આપણે આમની જેમ જીવશું તો કાલ સવારે આપણે પણ આવી રીતે મરી જશું. એટલે એ બધાએ હથિયાર ઉપાડ્યા અને આજની નક્સલિઝમ જોવા મળે છે. પણ એ ફેઝ વાઇઝ થયું હતું. ડાયરેક્ટ એવું નથી કે નક્સલવાડી વિલેજમાં 100 લોકો મર્યા અને અત્યારનું જે નક્સલિઝમ છે એનું સ્વરૂપ લીધું. પેલો ફેઝ છે નક્સલિઝમનો 1967 થી 1972. આના મેઇન લીડર ચારુ મજુમદાર હતા.
એટલે હવે ચારુ મજુમદાર 1969 પછી ખૂબ વધારે ને વધારે રેડિકલ થઈ ગયા. એમને જે પાર્ટી બનાવી હતી સીપીઆઈ માર્ક્સિસ્ટ, એમાંથી એમને કાઢી નાખ્યા. એટલે એમને નવી પાર્ટી બનાવી, સીપીઆઈ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ, સીપીઆઈ એમએલ. આ લોકોએ શું પ્લાન બનાવ્યો કે આઇડલ સ્મેશિંગ કેમ્પેઇન ચાલુ કર્યા. એ વખતે ઇન્દિરા ગાંધીજી પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે એમના જેટલા પુતળા હોય એ બધા પુતળા તોડી નાખવાના. આ એમનું આઇડલ સ્મેશિંગ ચાલુ કર્યું એ લોકોએ. ધીમે ધીમે એ લોકો સરકાર વિરોધી એક્ટિવિટીઝ વધારતા ગયા. 1972માં ઇન્દિરા ગાંધીજી પ્રાઇમ મિનિસ્ટર હતા, એટલે એમને તો એકદમ સ્ટ્રિક્ટ અપ્રોચ અપનાવ્યો કે આ લોકોને મારો. એટલે એમાં ચારુ મજુમદાર એન્કાઉન્ટરમાં માર્યા ગયા 1972માં. ચારુ મજુમદારની ડેથ પછી બે નવા એમના લીડર ઉત્પન્ન થયા, કે સીતારમૈયા અને કે સત્યનારાયણ. એટલે એક લીડરની ડેથ થાય એટલે પાર્ટીમાં થોડા ઘણા એવા લીડર્સ હોય જ છે કે જે સાઇડ લાઇન પર હોય, અને એ લોકો આ તકની રાહ જોતા હતા. એટલે એ લોકોએ એક નવી પાર્ટી બનાવી, સીપીઆઈ એમએલ પીડબ્લ્યુજી, પીપલ્સ વોર ગ્રુપ. આ નક્સલવાળી ફેઝનો સેકન્ડ ફેઝ છે કે 1972માં જ્યારે ચારુ મજુમદારની ડેથ થઈ ત્યાર પછી આ બે લોકોએ આ પીપલ્સ વોર ગ્રુપ બનાવ્યા. આવા ઘણા લીડર્સ જે ચારુ મજુમદારના ફોલોઅર્સ હતા એમને પોતપોતાના ટુકડે ટુકડે નાના નાના ગ્રુપ બનાવ્યા. બધાનો ગોલ એક જ છે કે આપણે સરકાર વિરોધ કરવો છે. સરકારનો વિરોધ કરવાનો અલગ અલગ રીતે ઘણા લોકો જમીનદારને હેરાન કરે, ઘણા લોકોએ સિવિલ સર્વન્ટ નિશાના બનાવ્યા કે સરકારનું પ્રતિનિધિ કોણ, તો કે સરકારી અધિકારી, તો આપણે એ સરકારી અધિકારીઓને મારવાના. 1972 થી લઈને 2004 સુધી આ સેકન્ડ ફેઝમાં છૂટાછવાયા જમીનદારો અને સિવિલ સર્વન્ટ ઉપર અટેક થયા. કોઈ સિસ્ટમેટિક પ્લાનિંગ સાથે એકદમ ડીપ એગ્રેશન નહોતું આ સેકન્ડ ફેઝમાં પણ. ત્યાર પછી થર્ડ ફેઝ ચાલુ થાય છે 2004 પછી, જ્યાં બધા સ્મોલ યુનિટ્સ ભેગા થયા છે. કોઈ એક સિંગલ લીડરે ભેગા કર્યા છે કે સ્વયંભૂ ભેગા થયા છે એ હજી સુધી આઈડિયા નથી. ઘણા લોકો એવું માને છે કે આ નક્સલિઝમ મુવમેન્ટ પાછળ કોઈ એક સિંગલ માણસ છે, પણ એ પોતાને હાઇડિંગમાં રાખે છે. ઘણા લોકો એવું કહે છે કે ના, કોઈ લીડર નથી, આ તો લીડરલેસ મુવમેન્ટ છે, પબ્લિકે ભેગી કરેલી મુવમેન્ટ છે. એક્ઝેક્ટ આઈડિયા આપણને નથી, બટ એ વાત ક્લિયર છે કે 2004 પછી આ જે છૂટાછવાયા ગ્રુપ્સ હતા આ બધા ભેગા થઈ ગયા અને એક પાર્ટી બની સીપીઆઈ માઓઇસ્ટ. માઓઇસ્ટ અને માર્ક્સિસ્ટ અલગ છે. માર્ક્સિસ્ટ એટલે કાર્લ માર્ક્સની આઈડિયોલોજી વાળા, લેનિનિસ્ટ એટલે રશિયાના એક બીજા લીડર થયા એમની આઈડિયોલોજી, અને માઓઇસ્ટ એટલે ચાઇનાના માઓ ઝેડંગ થયા. માઓ ઝેડંગનું એક ફેમસ કોટેશન છે, પાવર ફ્લોઝ ફ્રોમ ધ બેરેલ ઓફ ધ ગન, કે જે બંદૂકનું નાળચું છે એમાંથી જે ફ્લો થાય એને પાવર કહેવાય, બાકી બધી વાતું છે એમ. આ માઓ ઝેડંગનો છે, અને આ માઓ ઝેડંગના ફોલોવર એટલે માઓઇસ્ટ. અને આ 2004 પછી જે બધી પાર્ટી ભેગી થઈ એ પાર્ટીનું નામ આપ્યું છે સીપીઆઈ માઓઇસ્ટ. આ રીતે અત્યારે જે નક્સલિઝમ આપણે જોઈ રહ્યા છીએ કે જે વારંવાર છાપામાં આવતું હોય કે સુકમા ડિસ્ટ્રિક્ટ છત્તીસગઢમાં આ બ્લાસ્ટ થયો, કે સીઆરપીએફના આટલા જવાનો ઘાયલ થયા, કે કોઈ ઇન્ડસ્ટ્રીનો પ્લાન્ટ ઉડાડી દીધો, આ નક્સલિઝમ અત્યારે આ સ્ટેજે આવ્યું છે. એનું ઓરિજિન અને પ્રોગ્રેસ આ રીતે થયું હતું કે 1967માં એક નાના એવા ગામમાં જે ઘટના ઘટી એનાથી લઈને 2004 પછી જે આ પોલિટિકલ પાર્ટીઝનું જે ઉદ્ભવ થયો છે એ આ ઓરિજિનમાં આપણે સમજ્યા. તો હવે આ થ્રેટ કઈ હદે છે? તો અત્યારે જે કેરેલાના ઉપરના પાર્ટથી લઈને નેપાલ સુધી આખો એક રેડ કોરિડોર કહેવાય કે એ લોકોએ 20 સ્ટેટમાં પોતાનો ઇન્ફ્લુઅન્સ જમાવ્યો છે, અને 6 સ્ટેટમાં તો સિવિયર ઇમ્પેક્ટ છે જ્યાં એમની પેરેલલ ગવર્નમેન્ટ હોય, કે અમુક એરિયાઝ જ એવા હોય કે તમારે ત્યાં જવું હોય ને તો આપણે કેમ એસટી બસ હોય, એ એસટી બસે ત્યાં ઊભું રહી જવાનું અને કહેવાનું કે આ નક્સલવાડી એરિયા છે, એમની પોતાની બસ ચાલતી હોય, એમનું પોતાનું આખું એડમિનિસ્ટ્રેશન ચાલતું હોય, એ લોકો પોતાની રીતે ટેક્સ કલેક્ટ કરતા હોય. આપણે કેમ હપ્તા વસૂલીને એ બધું જે મૂવીઝમાં જોઈ છીએ એ પ્રકારનું ત્યાં વાસ્તવિક ચાલે છે. એટલે આ સિવિયર ઇમ્પેક્ટ 6 સ્ટેટ્સમાં નક્સલનો છે. છોટા નાગપુર પ્લેટો જે કહેવાય છે એ મિનરલ હાર્ટલેન્ડ કહેવાય, કે ત્યાં બધા જ મિનરલ્સ છે. એટલે આપણે વિચારીએ કે જ્યાં મિનરલ્સ હોય ત્યાં મિનરલની ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ, તો મિનરલની ઇન્ડસ્ટ્રી હોય તો ડેવલપમેન્ટ થવું જોઈએ. બટ નક્સલીઓના બીકના કારણે આ એરિયામાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાનો પ્લાન્ટ જ નથી મૂકતી. એટલે બહુ ઓછી ઇન્ડસ્ટ્રીઝ છે જે આ મિનરલ હાર્ટલેન્ડનો ઉપયોગ કરે છે. એના લીધે શું છે કે આ લોકો ડેવલપ થતા જ નથી. આ લોકો હજી એકદમ પેઝન્ટ લાઈફ જીવે છે અને ગરીબીમાં એકદમ જીવે છે, જેનાથી એ લોકોને એમ છે કે સરકારને અમારી પડી નથી. થોડો ઘણો વાંક સરકારનો પણ હશે કે એ લોકો આઝાદીના 70 વર્ષ સુધી પણ બધા એરિયા સુધી પહોંચી નથી શક્યા. સુકુમા ડિસ્ટ્રિક્ટ છત્તીસગઢની એક બહુ અફેક્ટેડ એરિયા છે જ્યાં નક્સલનો બહુ સ્ટ્રોંગ હોલ્ડ હોય છે.
ત્યાં હંડ્રેડ્સ ઓફ CRF પર્સનલ દર વર્ષે ડાય થતા હોય છે. ત્યાર પછી બીજો થ્રેટ છે નોન ઇન્ક્લુઝિવિટી ઓફ લોકલ્સ, કે જે લોકલ લોકો છે એમને ભારત સરકારે પોતાનામાં ભેળવી નથી શકી, કોઈ પણ કારણ હોય. નક્સલવાદીઓએ એમને ચડાવ્યા હોય, એમનું માઇન્ડ વોશ કર્યું હોય, પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે એક સરકારની નિષ્ફળતા કહેવાય જો એના નાગરિકોને સરકાર કરતા બીજી સંસ્થાઓ પર વિશ્વાસ હોય. જો સરકાર પર એ લોકોને વિશ્વાસ હટી જાય તો ડેમોક્રેસીનું મહત્વ ઘટી જતું હોય છે. આ એક નક્સલિઝમનો મેજર થ્રેટ હોય છે. ત્યાર પછી જે નવો થ્રેટ ઉદ્ભવ્યો છે એ અર્બન નક્સલનો છે, કે લર્નેડ પીપલ આને ઘણા સપોર્ટ કરતા હોય છે. પહેલા શું હતું કે નક્સલિઝમ ખાલી એકદમ પેઝન્ટ લોકો કરતા હતા, કે ભાઈ અમારા સાથે આવું ના થાય જે નક્સલબાડી વિલેજના પેઝન્ટ સાથે થયું હતું. પણ હવે શું છે, ઘણા લર્નેડ લોકો એને સપોર્ટ કરતા હોય છે. હકીકતમાં નક્સલિઝમ ક્યાંથી આવ્યું કે 1967માં આ ગામમાં જે ઘટના થઈ હતી, તો અત્યારે 2021માં ઘણા એની ફેમિલી મેમ્બર્સ જીવતા બી ના હોય, ઘણા લોકોને ખબર બી નહીં હોય કે ઓરિજિન શું હતું નક્સલિઝમનું. બટ જસ્ટ કે નક્સલિઝમ એક અત્યારની એક આઈડિયોલોજી છે કે ભાઈ હા હું નક્સલ, કે નક્સલ એટલે શું, એક આઈડિયોલોજી છે. જ્યારે કોઈ વર્ડની પાછળ ISM લાગી જાય એટલે એ આઈડિયોલોજી હોય, એટલે આઈડિયોલોજીને તો કોઈ પણ સબસ્ક્રાઇબ કરી શકે. એટલે આ વસ્તુનો નક્સલવાદીઓએ ફાયદો ઉપાડ્યો કે આપણે જરૂરી નથી કે આપણે આ એરિયામાં જ રહી, આપણી આઈડિયોલોજી આપણે આખા વિશ્વમાં ફેલાવી, અને એ લોકો ઘણા અંશે સફળ રહ્યા છે. એ લોકોએ શું કર્યું કે અટેકિંગ માટે એ લોકોએ 4 ટીમ પાડી, કે નક્સલવાદીઓનું મોડસ ઓપરેન્ડી જે ઘણા રિસર્ચ બાદ બહાર આવ્યું છે એ આ છે કે એક ગ્રુપ એમનું ખાલી સ્કાઉટ કરે, કે આપણે શું કરશું, આઈડેન્ટિફાઈ કરશું કે આ IAS ઓફિસરને મારવાનો છે, કે આ MLA ને મારવાના છે, કે પછી આ જજને મારવાના છે, કોને અટેક કરવાનો છે. એ સ્કાઉટ ટીમ આખું એનો આઈડેન્ટિફાઈ કરશે કે આ વ્યક્તિ કેટલા વાગે જોગિંગમાં જાય છે, શું છે, કેમ છે. પછી અટેકિંગ ટીમ અટેક કરશે, એ જશે, મારશે અને પાછા વહી આવશે. કદાચ પકડાઈ જાય તો પ્રોપોગેન્ડા કરશે. ત્રીજી એક ટીમ આખી મીડિયા નરેશન કરશે કે હા આ લોકો તો બિચારા ગરીબ હતા, આ લોકો પર બહુ અત્યાચાર થયો હતો. આ મીડિયાનો પણ થોડોક વાંક કહેવાય. ગમે એવા ગરીબ હોય, ગમે એવા અત્યાચાર થાય, ટેકિંગ અ લાઈફ ઇઝ અ સિરિયસ ઓફેન્સ, ઇટ કેનોટ બી જસ્ટિફાઈડ. કે તમે કોઈકનો જીવ લઈ લો છો તો મીડિયા એને જસ્ટિફાઈ ના કરવું જોઈએ કે ના આ તો એને હાલાત એવા હતા કે પરિસ્થિતિ એવી ઉદ્ભવી હતી અને એને આવી રીતે અટેક કર્યો છે. પછી એક એમની ટીમ હોય લોયર્સની, કે એ આ લોકોને ડિફેન્ડ બી કરે ઓન હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ. પછી ક્યારેક પોલીસ સ્ટ્રિક્ટ એક્શન લેતી હોય તો આ લોયરની ટીમ સુપ્રીમ કોર્ટના હાઈકોર્ટમાં જ વહી જાય કે આ તો હ્યુમન રાઇટ્સનું વાયોલેશન છે. આપણે આગળ સલવા જુડુમ કેસ પણ જોશું જ્યાં આમની લોયરની ટીમે કેવી રીતે જીત મેળવી હોય છે. તો આ એમના અલગ અલગ કોમ્પોનેન્ટ હોય છે. આ નક્સલવાડી અત્યારે એક આઈડિયોલોજી, એક ટીમ વર્ક સાથે જઈ રહી છે. આ એક લીડરલેસ મુવમેન્ટ છે એવું માનવું બહુ મુશ્કેલ છે, કારણ કે આ લોકોનું એક સિસ્ટમેટિક પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. આ લોકો આવી રીતે ફંક્શન કરતા હોય છે. નેક્સ્ટ, સરકારે શું કર્યું? આ લોકોએ તો આવી રીતે અપ્રોચ કરીને આ બધા અટેક્સ કર્યા. આપણા ઉપર અટેક થાય છે, CRPF જવાનો ઉપર અટેક થાય છે. તો સરકારે શું કર્યું? તો સરકારે પહેલા તો 1970sમાં સ્ટીપલ ચેસ અપ્રોચ હતો. ઇન્દિરા ગાંધીજી હતા તો એમને તો સ્ટ્રિક્ટ અપ્રોચ રાખ્યો કે આ તો સિક્યોરિટી ઇસ્યુ છે, જે સિક્યોરિટીને હાર્મ કરે એ લોકો ઉપર આપણે કડક એક્શન્સ લેવા જોઈએ. ત્યાર પછી 1989માં ગઠબંધનની સરકાર આવી. એ લોકોએ કીધું ના ના આટલા સ્ટ્રિક્ટ એક્શન પણ ના લેવા જોઈએ. તો શું કરવું જોઈએ? તો કે આપણે સિક્યોરિટી કમ ડેવલપમેન્ટ અપ્રોચ લેવો જોઈએ. આનો મેઇન રીઝન શું છે? નક્સલિઝમ કેમ સ્પ્રેડ થયું? તો કે આપણે વિકાસ એટલો બધો નહોતો કર્યો. આ બધા એરિયાઝ પછાત છે, આ લોકોને ખબર નથી કે ગ્રોથ શું છે. તો આપણે એ લોકોને ડેવલપમેન્ટ બતાવી કે સરકારમાં સામેલ થાય તો શું ડેવલપમેન્ટ મળશે. આ એક પોઝિટિવ અપ્રોચ હતો. તો એના અનુસંધાને આ લોકોએ શું સ્ટાર્ટ કર્યું કે આપણે એક બેકવર્ડ રિજન ગ્રાન્ટ ફંડ બનાવી અને જે કલ્યાણકારી યોજના હોય એનું એક બાસ્કેટ આપી કે આ એક ગામડામાં જવાનું અને એ ગામડામાં બધાને બધી યોજનાઓના લાભ આપી દેવાના. કે જે મહિલાઓ હોય એ લોકોને હેલ્થના બધા માહિતી આપવાની, બાળકોને શિક્ષણ આપવાનું, આવી રીતે મેનને એમ્પ્લોયમેન્ટ આપવાનું, મનરેગા જેવી સ્કીમનો લાભ આપવાનો, બધું જ કરવાનું. આપણે જેટલી સ્કીમ સરકારમાં ચાલતી હોય એ બધી આપણે એમને લાભ આપવાનો. તોય તે વાયોલન્સ વધતું જ ગયું, બહુ ફેર ના પડ્યો. એટલે 2000sમાં આ લોકોએ શું કર્યું જે અત્યારે કાશ્મીરમાં ચાલે છે, સરેન્ડર કમ રિહેબિલિટેશન અપ્રોચ. કે જે નક્સલવાડીમાં જોડાયા હોય અને આ લોકોને વોન્ટેડ હોય, એ લોકો જો સરેન્ડર કરશે તો સરકાર એમને રિહેબિલિટેટ કરી દેશે. થોડીક જમીન આપશે, કે રહેવાનું કંઈક મકાન આપશે, કે ક્યાંક નોકરીનું કરી આપશે. આ એક અપ્રોચ હતો સરેન્ડર કમ રિહેબિલિટેશનનો. તોય ઘણા લોકોએ વાયોલન્સનો રસ્તો ના છોડ્યો. એટલે ત્યાર પછી આંધ્રપ્રદેશમાં
એક ખૂબ સારું ઓપરેશન થયું જેને કહેવાય છે ઓપરેશન ગ્રે હાઉન્ડ. આ ઓપરેશન ગ્રે હાઉન્ડમાં આ લોકોએ શું કર્યું કે જે સિવિલિયન્સ હોય એ સિવિલિયન્સને ટ્રેન કર્યા કે અમે સિવિલિયન્સને બહુ સારો પગાર આપશું, બહુ સારી ટ્રેનિંગ આપી, બહુ સારા હથિયાર આપ્યા અને પછી એમને મિલિટરી સીઆરપીએફ ખાલી ઘેરી લેવાના અને આ સિવિલિયન્સ જઈને નક્સલવાદીઓનો સફાયો કરી નાખતા હતા અને આને બહુ ઘણા હદે સારી સફળતા મળી. એટલે આના પરથી રિસર્ચ થયા કે એવું તો શું હતું ઓપરેશન ગ્રે હાઉન્ડમાં. તો બે વસ્તુ હતી કે એ લોકો પાસે સારા હથિયાર હતા ને એ લોકોને પગાર બહુ સારા આપતા હતા. તો જો તમે સીઆરપીએફના કે આપણા મિલિટરીના જવાનોને આટલા સારા પગાર આપો તો પણ એ લોકો પણ આનાથી સારું કામ કરી શકે. આવી એક આર્ગ્યુમેન્ટ ઈ ટાઈમે બહાર આવી હતી. બટ નોનધલેસ ઓપરેશન ગ્રે હાઉન્ડ વોઝ અ રિસાઉન્ડિંગ સક્સેસ કે ભાઈ ઓપરેશન ગ્રે હાઉન્ડ બાદ નક્સલવાદીઓનો આ એરિયાઝમાં થોડો ઘણો પ્રભાવ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી છત્તીસગઢમાં ત્યાંના ધ ધેન હોમ મિનિસ્ટરે એક નવી સ્કીમ પાડી ઓપરેશન સલવા જુડુમ. સલવા જુડુમમાં એ લોકોએ શું કર્યું કે આ ટ્રાઇબલ એરિયાઝ છે, આ નક્સલવાડી બધા, તો નક્સલવાડી એરિયાઝના જે આ જંગલો છે એને સૌથી વધુ કોણ ઓળખતું હોય તો કે ટ્રાઇબલ્સ. તો કે આપણી આર્મીને આપણે આ ટ્રાઇબલ લોકોનો સપોર્ટ મેળવીએ કે આ ટ્રાઇબલ લોકોનો સપોર્ટ જો આપણી પાસે હશે તો આપણે આ નક્સલ લોકોને આ જંગલમાં પણ હરાવી દેશું. તો એના માટે સરકારે શું કર્યું કે ટ્રાઇબલ્સને હાયર કર્યા, એમને પગાર આપ્યા, એમને હથિયાર આપ્યા. પછી જે આપણે આગળની સ્લાઇડમાં જોયું ને કે આ લોકોને 4 ટીમ હતી, એમની લોયરની ટીમ પહોંચી ગઈ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં કે ભાઈ આ તો ટ્રાઇબલના બેસિક હ્યુમન રાઇટ્સનું વાયોલેશન છે અને એ લોકોની જાનથી સરકાર ખેલી રહી છે, આવા બધા એલિગેશન કર્યા અને સુપ્રીમ કોર્ટે સલવા જુડુમને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કર્યું. હવે જો આનાથી કેવો ગહેરો પ્રત્યાઘાત પડે છે. સુપ્રીમ કોર્ટે આને અનકોન્સ્ટિટ્યુશનલ ઘોષિત કર્યું એટલે હવે સરકારે શું કર્યું, ટ્રાઇબલ્સ પાસેથી પોતાના બધા હથિયાર પાછા લઈ લીધા કે હવે સુપ્રીમ કોર્ટે ના પાડી છે એટલે હવે અમે તમને અમારી ભેગું નહીં રાખી. એટલે હવે ટ્રાઇબલ તો બિચારા જંગલમાં જ રહેવાના અને સરકારનો સાથ એનાથી છૂટી ગયો. હવે નક્સલવાદીઓ એમને મુકતા હશે. નક્સલવાદીઓએ શું કર્યું, ટ્રાઇબલ્સ પર રિવેન્જ લીધો. ઘણા ટ્રાઇબલ્સ આમાં માર્યા ગયા. એટલે ઘણીવાર સુપ્રીમ કોર્ટના ડિસિઝન્સ પર પણ ક્વેશ્ચન્સ ઘણા થતા હોય છે કે આ અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કર્યું તો આના પ્રત્યાઘાતો શું પડ્યા. સુપ્રીમ કોર્ટે હ્યુમન રાઇટ્સને અનુસંધાને આને અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કર્યું જે વેલ વિથિન ધ રાઇટ્સ હતું કે બરાબર છે, સુપ્રીમ કોર્ટે ધ ધેન સર્કમસ્ટેન્સને ધ્યાનમાં રાખીને આવો નિર્ણય લીધો હશે. પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ ટ્રાઇબલ્સની સેફટી વિશે સરકારે કંઈક વિચારવું જોઈતું હતું. સીધે સીધું સરકારે એમની પાસેથી હથિયાર લઈ લીધા અને છેડો ફાડી નાખ્યો, એ વ્યાજબી નહોતું કે સરકારે એમને પ્રોટેક્શનની કંઈક ચિંતા કરવી જોઈએ કે આપણે આમને બીજે ક્યાંક રિહેબિલિટેટ કરી. કારણ કે જો આ જ જંગલમાં આ લોકો રહેશે તો કાલ સવારે નક્સલવાદીઓ બદલો લેશે કે ભાઈ તમે સરકાર ભેગું મળીને અમારા ઉપર હુમલો કર્યો હતો, હવે સરકાર જતી રહી છે. સેમ વસ્તુ અત્યારે અફઘાનિસ્તાનમાં બની રહી છે કે અમેરિકાએ અફઘાનિસ્તાન આર્મી સાથે રહીને તાલિબાન ઉપર અટેક કર્યો હતો. હવે અમેરિકા ચાલ્યું ગયું, હવે અફઘાનિસ્તાનની આર્મીનું શું? તાલિબાન વાળા એમને મૂકે, તાલિબાન વાળા એમના ઉપર બદલો લે. એ જ વસ્તુ જે તે સમયે આ ટ્રાઇબલ સાથે પણ થઈ હોઈ શકે. એટલે સરકારે થોડુંક વધારે સિમ્પેથેટિક રહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું જો એમનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું સરકાર માટે મસ્ત છે, પણ એ સુપ્રીમ કોર્ટના ઇમ્પ્લિમેન્ટેશન કરતી સમયે પણ સરકારે થોડીક સહાનુભૂતિ રાખીને થોડોક ટાઈમ ફ્રેમ રાખીને વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન કરવું જોઈએ. નેક્સ્ટ, આટલા બધા સારા સ્ટેપ્સ પછી પણ આજે પણ નક્સલિઝમ કેમ આટલું ડોમિનેન્ટ છે? તો પહેલું તો ઇન્ક્રીઝ અકાઉન્ટેબિલિટી ઓફ ડિસ્બર્સમેન્ટ ઓફ ફંડ્સ. વે ફોરવર્ડમાં શું કરવું જોઈએ કે કરોડો અને અરબો રૂપિયા આપણે ખર્ચ કરી દીધા, ગ્રાસરૂટ લેવલે કેટલા પહોંચે છે? ટ્રાઇબલની સ્કીમના નામે તમે 5 કરોડની સ્કીમ બનાવો છો તો ટ્રાઇબલ પાસે કેટલા પહોંચે છે? એટલે એકાઉન્ટેબિલિટી વધારો તમે કે જો રસ્તામાં કોઈ ઓફિસર્સ એને ખાઈ જાય છે, શું થાય છે, કરપ્શન થાય છે, કેમ થાય છે, આખી એકાઉન્ટેબિલિટી ઊભી કરો. જે ગિલ્ટી પાર્ટીઓ એમના ઉપર સ્ટ્રિક્ટ એક્શન લો, ફંડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ડાયરેક્ટ એમના અકાઉન્ટમાં આપો. આ બધી વસ્તુઓ વે ફોરવર્ડમાં કરવી જોઈએ. સેકન્ડ સોલ્યુશન આવે લેન્ડ રિફોર્મ. મેઇન વસ્તુ શું હતી કે જેનાથી નક્સલિઝમ ઉદ્ભવ્યો? લેન્ડ. કે એ લોકો પાસે જમીન નહોતી. બધી જમીન એક ગામમાં એક જમીનદાર 500 વીઘા જમીન રાખી લે છે અને બાકી 10-15 જણા ભેગા થઈને 10 વીઘા જમીન નથી રાખી શકતા. તો ડેફિનેટલી એ લોકોને અન્યાય થયો છે. એ લોકોને ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેન્ડ કરવી જોઈએ. તો લેન્ડ રિફોર્મ લાવો કે લેન્ડ સીલિંગ એક્ટનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરાવો. જે જગ્યાએ લેન્ડની જરૂર છે એનું ડિસ્ટ્રીબ્યુશન કરો. આ લેન્ડ રિફોર્મ એક સેકન્ડ સોલ્યુશન છે. ત્યાર પછી પરસેપ્શન મેનેજમેન્ટ. સરકારે પણ પોતાનું પરસેપ્શન મેનેજમેન્ટ કરવું જોઈએ. કેમ નક્સલ આઈડિયોલોજી આટલી પ્રોપોગેટ થઈ રહી છે? ક્યાંક સરકારે પણ પોતાની નિષ્ફળતાને સ્વીકારીને આગળ વધવું જોઈએ કે હા, જે તે સમયે થોડી ઘણી ભૂલો થઈ હશે,
આપણે એમને દેશના વિકાસમાં ભેગા ન લાવી શક્યા, બટ ધેટ હેઝ ટુ ચેન્જ. આપણે હવે એક પહેલ કરવી જોઈએ કે એ લોકોને એવું ના લાગે કે અમે દેશથી અલગ છીએ. ત્યાર પછી ઇન્વોલ્વ પબ્લિક ઓફ ધીસ એરિયાઝ ઇન ડેમોક્રેટિક પ્રોસેસીસ લાઇક ઇલેક્શન. ઇલેક્શનમાં પણ એમને ઇન્વોલ્વ કરો. ઇલેક્શનના 5 વર્ષમાં ખાલી એકવાર સરકારને જે પોલિટિકલ પાર્ટીઝ એમને ત્યાં જાય એ બરાબર નથી. એ લોકોએ 5 વર્ષ ત્યાં રહીને પોતાના જીવના જોખમે પણ પોલિટિકલ પાર્ટીઝે ફંક્શન કરવું જોઈએ. તો જ જ્યારે ડેમોક્રેસીનો ગ્રોથ તો જ થશે જો આ બધા એરિયાઝ ઇલેક્શનમાં થશે. ન્યૂટન પિક્ચર ઘણાએ જોયું હોય તો ન્યૂટન પિક્ચરમાં આ વાસ્તવિકતા બહુ ક્રુઅલ રીતે પોર્ટ્રે કરી છે કે ભાઈ એ લોકોની લાઈફ કેવી હોય છે. એ લોકોને 5 વર્ષમાં એકવાર ખાલી આ નેતાઓ મળવા જતા હોય છે, તો એ લોકોનો કઈ રીતે ડેમોક્રેસીમાં વિશ્વાસ બેસે. તો આપણે ઇલેક્શન પ્રોસેસને પ્રચાર પ્રસાર કરવો જોઈએ. સિવિલ રાઇટ્સ મુવમેન્ટ વાળાએ પણ ત્યાં જવું જોઈએ. એનજીઓ છે ઘણા બધા, જે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ જેવી એનજીઓ છે એમને પણ પ્રચાર પ્રસાર કરવો જોઈએ. બધાએ ભેગા થઈને આ લોકોને ડેમોક્રેસીમાં ઇન્વોલ્વ કરવા જોઈએ. જો એમનો ડેમોક્રેસી પર વિશ્વાસ આવશે તો જ એ બીજી વાયોલેન્ટ આઈડિયોલોજીથી દૂર જશે. ત્યાર પછી પેરેલલ ગવર્નમેન્ટને ડિસમેન્ટલ કરવી જોઈએ બાય ફોર્સ. કે ભાઈ એવું કઈ રીતે ચાલે કે અહીંયા સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ નહીં ચાલે, આ રસ્તા ઉપર ખાલી નક્સલની બસો ચાલશે, એમના પાસ હોય ચાલે. સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ગમે ત્યાં ચાલવી જોઈએ. આ લોકોના કોઈ અલગ રૂલ ના હોવા જોઈએ. હપ્તા વસૂલી કે પ્રોટેક્શન મની જેવી સિસ્ટમ બંધ થવી જોઈએ. પોલીસે પ્રોટેક્શન દેવું જોઈએ આ લોકોને. ઈ વસ્તુ માટે જો તમારે મિલિટરીની સ્ટ્રેન્થની સપોર્ટની જરૂર જોઈએ તો લેવાય. ફાઇનલી ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ. ખાલી અમુક વર્ગના લોકોનો વિકાસ થાય અને બાકીનાનો ના થાય તો ડેફિનેટલી ક્યારેક ને ક્યારેક વાયોલેન્ટ ટેન્ડન્સી ઉદ્ભવવાની અને ક્યારેક ને ક્યારેક આવું નક્સલિઝમ જેવું ઉગ્ર સ્વરૂપ લેવાની છે. તો આનું ફાઇનલ સોલ્યુશન તો એ જ રહે કે જેટલો વિકાસ થાય દેશમાં એ બધાનો થવો જોઈએ, ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન કરવું જોઈએ. તો આ હતું નક્સલિઝમ ઉપરનો આપણો બેસિક લેક્ચર. હોપ કરું છું કે આના પછી તમને લોકોને બેસિક આઈડિયા હશે કે ઇન્સર્જન્સી શું હોય, નક્સલિઝમ કેમ ઊભું થયું છે. કમિંગ લેક્ચરમાં આપણે બીજી બધી આસામ, નાગાલેન્ડ, નોર્થ ઇસ્ટ અને જમ્મુ કાશ્મીરના પ્રોબ્લેમ્સ પણ ડિસ્કસ કરશું જે નેશનલ સિક્યોરિટીને લગતા છે. ધેટ વોઝ ઓલ ફોર ટુડેઝ લેક્ચર. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.